વડોદરા શહેરમાં છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તારના મનહર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખમાં પરિવર્તિત થયો હતો. ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ લીકેજને કારણે આગ લાગતા પરિવારના 3 સભ્યો દાઝી ગયા હતા અને સભ્યોને બચાવવા ગયેલા 22 વર્ષીય યુવકનું દુઃખદ અવસાન થયું છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં ગેસ લીકેજનો બનાવ બન્યો છે અને ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાને કારણે ઘરમાં આગ લાગી હતી. ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા. જોકે આગ લાગવાને કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયું હોવાની પણ વાત ફાયર વિભાગના સૂત્રોએ ઉમેરી છે, જેમાં પરિવારજનો દાઝ્યા હતા. જે પરિવારના રાજ કિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવવા ગયેલા 22 વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તાનું મૃત્યુ નિપજ્યું. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સહેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.